મેં એક દ્રશ્ય જોયું. ઘણી વખત એક નાનું દ્રશ્ય આખી જિંદગીનો અરીસો બની જતું હોય છે. એક માતા પોતાની ફોનની સ્ક્રીન પર કંઈક કરી રહ્યા હતા અને બાજુમાં બેઠેલી દીકરીને એણે એકદમ સહજતાથી પૂછ્યું કે બેટા આ કેવી રીતે થાય. દીકરીએ એકદમ શાંતિથી કીધું કે મમ્મી તમને નહીં ખબર પડે, કોઈ ઝઘડો નહીં, કોઈ ઊંચો અવાજ નહીં, પણ વિચાર કરજો આ એક વાક્યમાં આજની દોડધામ ભરી જિંદગીનું કેટલું મોટું સત્ય છુપાયેલું છે. આપણી પાસે આખી દુનિયા માટે સમય છે, પણ જેણે આપણને દુનિયા બતાવીને એના માટે ધીરજ નથી. વિચારો, ક્યારેક આ એ જ મમ્મી છે જેણે આપણને પહેલા ચમચી પકડતા શીખવ્યું, પછી પેન્સિલ, પછી ચોપડી અને છેવટે જિંદગી જીવતા શીખવ્યું. જ્યારે આપણે એક શબ્દ પણ સરખો બોલી નહોતા શકતા ત્યારે એને 100 વાર દોહરાવીને આપણને એ શબ્દ શીખવાડ્યો હતો. જ્યારે આપણે ચાલતા ચાલતા પડી જતા હતા ત્યારે ઊભા કરતા પહેલા ક્યારે એવું નહોતું કહ્યું કે તારાથી નહીં થાય, તું નહીં ચાલી શકે. આપણે એક ને એક સવાલ 10 વાર પૂછતા તોય એને ક્યારેય જવાબ આપવાનું બંધ નહોતું કર્યું. કારણ કે એ જાણતા હતા કે શીખવા માટે બુદ્ધિ કરતા વધારે ધીરજની જરૂર પડે છે. પણ સમય બદલાયો, દુનિયા બદલાઈ, ટેકનોલોજીએ માણસની ગતિ વધારી દીધી, પણ સાથે સંબંધોમાં ધીરજ થોડી ઓછી થઈ ગઈ. આજે જ્યારે આપણા માતા પિતા સ્માર્ટફોન વાપરતા શીખે, ઓનલાઈન પેમેન્ટ કરતા શીખે અને આપણી પાસે કંઈક સમજવા આવે ત્યારે આપણે તો એમને એવી રીતે ટાળી દઈએ કે જાણે કોઈ અજાણ્યા માણસ હોય. મનોવિજ્ઞાનમાં આને રોલ રિવર્સલ કહેવાય છે. એટલે કે આજે માતા પિતાને એ જ પ્રેમ અને એ જ સંભાળની જરૂર છે જે ક્યારેક બાળપણમાં તેણે આપણને આપી હતી. ત્યારે તેઓ આપણા સંરક્ષક હતા અને આજે આપણે તેના સહારા બનવાનું છે. ઉંમર પહેલા શરીરને નબળું નથી કરતી, પણ માણસના આત્મવિશ્વાસને તોડી નાખે છે. જ્યારે પિતા વારંવાર પૂછે કે આ કેવી રીતે થાય, માતા કહે કે બેટા એકવાર ફરીથી સમજાવ ને, ત્યારે એ માત્ર ફોન વાપરતા નથી શીખતા, પણ બદલાતી દુનિયામાં પોતાના બાળકો પાસે પોતાના માટે થોડી જગ્યા બચાવવાની કોશિશ કરે છે. એવું કહેવાય છે કે બાળકોને ઉછેરવામાં, મોટા કરવામાં પૈસા કરતા વધારે ધીરજની જરૂર પડે છે અને વૃદ્ધાવસ્થામાં એ જ ધીરજથી એમનું ઋણ અદા કરવાનું હોય છે. એટલે હવે પછી મા બાપ કોઈ બીજી, ત્રીજી કે 5મી વાર પૂછે ને તો છણકો કરતા પહેલા એક ક્ષણ રોકાઈ જાજો અને યાદ કરજો, આપણે પણ એક વારમાં માં બોલતા નહોતા શીખ્યા, એક જ વારમાં આંગળી છોડીને ચાલતા નહોતા શીખ્યા. આજે બસ એમની ચાલ થોડી ધીમી પડી ગઈ છે. રસ્તો એ જ છે, સફર એ જ છે. બસ આ વખતે આપણે આપણી ચાલ થોડી ધીમી કરવાની છે.